ભૂતળાવ નજીક આવેલ એક શૈક્ષણિક સંકુલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ વિશે અભદ્ર લખાણ લખવામાં આવતા થયો વિરોધ। ભાવનગર શહેરના ભૂતળાવ નજીક આવેલ શ્રીમતી પીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ નામના શૈક્ષણિક સંકુલ ખાતે કોઈ વ્યક્તિ દ્વારા દેશના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર લખાણ લખ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને આનો ઉગ્ર વિરોધ કરાયો હતો અને ડૉક્ટર બાબા સાહેબ વિશે અભદ્ર લખાણ લખનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। જે ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થતાં પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ઓકે, આપનું નામ? નિમેશ રમેશભાઈ વેલારી, ભાવનગરમાં જ રહું છું। તારીખ 26/1/2025ના રોજ સવારના એપ્રોક્સ 7 વાગ્યાની આજુબાજુની ઘટના થઈ છે। પીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાવનગર બોર તળાવ રોડ, ત્યાં સંસ્થાની દિવાલ પર બાબા સાહેબ વિશે અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હોય, લખાણ કર્યું હોય, જેથી સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે અને જેની ફરિયાદ અમે બોર તળાવ પોલીસ સ્ટેશન, SC/ST સેલ તથા ગાંધીનગર તથા દિલ્હી ખાતે રજૂઆત કરેલ છે। એ ઘટનાને આજે 14 દિવસ જેવો સમય થઈ ગયો હોય, અમે સંસ્થાને પહેલી વાર મળી અને રજૂઆત કરેલી કે અમારે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવી નથી, તમે જે તે વ્યક્તિ હોય એ સંસ્થા ગોતી સામે લાવી અને સંસ્થા સામે લાવી અને એમને રજૂ કરીને માફી મંગાવી લે, તો અમારે કોઈ ફરિયાદ કરવી નથી। જે સંસ્થાએ 14 દિવસની અંદર પ્રક્રિયા પૂરી કરેલ નથી તો ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ કરવી પડી, જેના હિસાબે આજે અમે અહીંયા આવ્યા છીએ। અત્યારે સાહેબ અમને એવું કહે છે કે અમે 14 દિવસની અંદર ખાલી 7 જણાના નામ અમને મળ્યા છે, બરોબર? એ અત્યારે અમને જાણ કરવામાં આવે છે, જે ઘટના થઈ એને 14 દિવસ થયા છે, હજી સુધી એ લોકોએ પોલીસને નામ સોંપ્યા નથી। અત્યારે અમે સામાજિક સંગઠનો અહીંયા હાજર થયા ત્યારે એ લોકો અમને કહે છે કે અમે 7 જણાને ગોઈતા છે, બરોબર? આ સમગ્ર ઘટના જે થઈ છે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી છે, પીઆઈ સાહેબ અત્યારે આવે છે અહીંયા અને સમગ્ર ઘટનાની તપાસ કરશે અને 7 જણા જે હોય એની ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી માંગ અમારા સમગ્ર દેશવાસીઓની છે।